નમસ્કાર મિત્રો, 2 જાન્યુઆરી 2026ના દિન વિશેષ વિશે આજે આપણે જાણીશું. દિન વિશેષમાં છે ડૉક્ટર હરગોવિંદ ખુરાના. ઈસવીસન 1966માં અમેરિકામાં સ્થાયી થઈ ત્યાંનું નાગરિકત્વ સ્વીકારનાર ડૉક્ટર હરગોવિંદ ખુરાનાનો જન્મ અખંડ ભારતના પંજાબ પ્રાંતના રાજપુર નામના નાના એવા ગામડાના એકમાત્ર શિક્ષિત પરિવારમાં 2 જાન્યુઆરી ઈસવીસન 1922માં થયો હતો. તેમના પિતા ગામના પટવારી હતા. બાળપણથી જ વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા ધરાવનાર તેમણે ગામની શાળામાંથી પ્રાથમિક શિક્ષણ લીધું હતું. મેટ્રિક સુધીનું શિક્ષણ મુલતાનની ગવર્મેન્ટ હાઈસ્કૂલમાંથી પ્રાપ્ત કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ લાહોર કોલેજમાં દાખલ થયા હતા. આ કોલેજમાંથી તેમણે રસાયણશાસ્ત્રના વિષય સાથે એમએસસી પદવી પ્રાપ્ત કરી હતી. સ્કોલરશિપ મેળવી રસાયણશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. ભારતના ભાગલા વખતે તેઓ ઇંગ્લેન્ડ હતા. ઈસવીસન 1948માં તેઓ સ્વિટ્ઝરલેન્ડ ગયેલા. ત્યાં તેમણે એક સ્વિસ યુવતી સાથે લગ્ન કરી લીધું હતું. લગ્ન પછી તેઓ ઇંગ્લેન્ડ પાછા આવી ગયા હતા. તેમના સસરા સ્વિટ્ઝરલેન્ડના સંસદ સભ્ય હતા. ઈસવીસન 1952માં કુટુંબ સાથે તેઓ કેનેડા ગયા હતા. તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં થોડો સમય જૈવ રસાયણ વિજ્ઞાનના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. શરૂઆતમાં તેમણે વિસ્કોન્સિનની એન્ઝાઇમ શોધ સંસ્થામાં કામ કર્યું હતું. એ પછી ઈસવીસન 1970માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં એન્ઝાઇમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં માર્શલ રીનરેનબર્ગની સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. અહીં તેમણે ડીએનએ તથા આરએનએની પદ્ધતિઓ શોધી કાઢી હતી. આ પદ્ધતિઓ વડે આજે ઘણા બધા વારસાગત રોગોનો ઉપચાર શક્ય બન્યો છે. આ મહત્વપૂર્ણ શોધ બદલ તેમને ઈસવીસન 1968માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે કરેલી જીનેટિક કીડ કૃત્રિમ જીન્સની શોધથી એક વૈજ્ઞાનિક તરીકે તેઓ આખા વિશ્વમાં જાણીતા થઈ ગયેલા. કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય લંડનમાં એસ્કરસિયા કોલી નામના જીવાણુ ઉપર ઘણું કામ થયું હતું. વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર પહોંચેલા કે આ જીવાણુ માણસ અને જંતુઓના આંતરડાના આધારે જીવતા રહી શકે છે. તેમણે પ્રયોગશાળામાં પોતાના સહકાર્યકર્તાઓ સાથે મળીને જીવાણુના 207 કૃત્રિમ જીન્સ તૈયાર કર્યા હતા. આ જીન્સ કુદરતી જીન્સ જેવું જ કાર્ય કરતા હતા. તેમણે તેમની આ સિદ્ધિ બદલ નોબેલ પુરસ્કાર ઉપરાંત ટુનેડાનો મર્કચંદ્રક, કેનેડિયન પબ્લિક સર્વિસનો સુવર્ણચંદ્રક, ડેની હેથમેન પુરસ્કાર, ઓસ્કાર ફેડરેશન પુરસ્કાર તથા બુશિયા ગ્રાસ હોરુઝિટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના 300થી વધુ શોધપત્રો પણ પ્રગટ થયેલા છે. ઈસવીસન 1969માં તેઓ જ્યારે ભારત આવ્યા ત્યારે ભારત સરકારે તેમને પદ્મભૂષણનો ખિતાબ આપી તેમનું બહુમાન કર્યું હતું. ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીએ તેમના માનદ ડોક્ટરેટની પદવી આપી તેમનું સન્માન કરેલું. જય હિન્દ મિત્રો.